આજે અમે આવી ગયા છે આવ્યા છે Hey guys, welcome to my YouTube channel. एक छोटा सा नन्हा सा बड़ा सा बच्चा सोया हुआ है तो આવી ગયા છે નવો વ્લોગ લઈને ગુડ નાઇટ કેમ કે વાગવામાં થયા છે હમણાં 12 ને કેટલા થયા 12:51 1 વાગવાનો છે અને અમે ફાર્મ હાઉસમાં મજા કરવા આવ્યા છે દર વર્ષની જેમ જો કેવો જો ઉતાર છે અમે તો ના પાડી ભાઈ હું ના પાડી બહાર નીકળો ભૂખ લાગી બિસ્કિટ ખાધી એવું કીધું આ બે દાંત ક્યાં ગયા તારા અરે બે દાંત હે આ બે દાંત બે કે કોણ આણે હે કપડું ઘુસાડીને તોડી રાખ એવું કર્યું અને એક પેલા સુગંધ વાળો હોય ને ઓળી કરીને તોડી દીધું ખટો નહીં હોય ખટો મજા કરે છે હમણાં 1 વાગ્યો આવ્યા છે અમે હમણાં 9:30 10 વાગે આવ્યા અમે રાતે સુવાના નથી તો શું કરવાના મસ્તી મસ્તી હમણાં ઉડાઈ દે પપ્પા તને શાંતિ રાખે ને હા એટલે મજા કરવાના છે ફૂલે મોજ કરવાના છે ફેમિલી બધી નીચે બેઠી છે એક આ રૂમ છે મસ્ત રૂમ છે જો એક સામે મેં જે રૂમમાં હતો પછી અહીંયા ગુલદસ્તો મૂક્યો છે ભાઈ બહુ દિવસ પછી બ્લોગ કરું છું એટલે થોડુંક એ લીન જે છે મારી તૂટી ગઈ છે પણ વાંધો નહીં પણ જોઈ લો આવી રીતના આપણે લિવિંગ રૂમ છે આ છે જો આ છે રસોડું આખું આ લિવિંગ રૂમ છે અહીંયા અમે બધા છોકરાઓ અહીંયા ધમાલ કરશું પૂરેપૂરી અને ફાઇનલી આપણું આ સ્વિમિંગ પુલ આખું ભરી નાખ્યું આખું સ્વિમિંગ પુલ આ નાના છોકરા માટેનું છે અને આ મોટા તમને વિડીયોમાં ભલે થોડુંક નાનું દેખે પણ એમ બહુ મોટું છે ઓય જો પેલો જો અઘરા છે ગાડી લઈને આવ્યા છે 4 વીલ એટલે ફૂલ ધમાલ કામ છે શનિવાર છે એટલે સાંજે આવ્યા ને કાલે રવિવાર એટલે કાલે સાંજે તો નીકળી બી જઈશું એટલે આટલી લેટ આવ્યા એસીમાં હા એ જ ને યાર ચાલ નીચે જવાના અહીંયા નહીં બેવાના આમાં નિસ્તા આવી જો નિસ્તા ક્યાં જઈલી શું કરે નિસ્તા હા ગેલેરીમાં જા કાયમ ભાઈ ફરવા ગયા હે જીમમાં ચલો આપણે સસલા રમાડવા જવાનું જો અમારું આ ફાર્મ છે આ બધા ફાર્મ જ છે બધા પાછળ ને આ ક્લબ છે ખોટી વાત કરે જા સોસલા જો ગાર્ડનમાં એ ઉભા રે પેલો જો કહું છું શાંતિ રાખો જો ને આગ જો કેવી ચમકે છે જો એ જતો નહીં હે બોલ નહીં બૂમ નહીં પાડતો આવે તો બહુ બધા છે આખું ગાર્ડનમાં સસલા છે જો ના હાથ નહીં લગાવ હાથ લગાવ તો ભાગી જાય બહુ નાના સસલા છે બધા બધે જો ને ના અડ નથી અડે તો ચાલ અડકે તો ચાલો જાય કઈ નહીં કરતો આવું કઈ નહીં કરતો હા અડક લે અડક બે ઓર કેવો સફલો મને તો ખા અડે ની કર લેજો બગાસું ખાય પૈસો હવે ની આ કેવી લે કરે કર ધીમે જો કઈ નહીં થાય કાવ્યનભાઈ લીધું જો કાવ્યનભાઈ જો આવે સસલો હટ નહીં કરતો ધીમે જોજેલા ધીમે બધા એક હારે નો લાગી પડતા કાવ્યનભાઈ એમ કહેતા તો ઠીક કરે છે જોને આ સસરો તો પીતું નથી जाओ आपको ऊँघ आ रही है जाओ અડધો હિન્દી અડધો ગુજરાત હો જમવાનું નથી ઊંઘો નહીં પક્કું ને ઊંઘો તો હું કર્યું બોલ તારે મને 50 રૂપિયા આપવાના હા હે ને પક્કું ને આ તારા લોકો જાગો પણ આ તારા આંખમાં ઊંઘ દેખાય છે ને આમ થાય છે અને ઊંઘવાનું નથી નહીં ઊંઘવાનો ને પક્કું ને ગેસ ગિફ્ટમાં આપવાનું તમને સસલું
જોઈતું હોય તો કહેજો, મોકલી આપશું પાર્સલ એક. તો ગાઈઝ હવે રમવાનું ચાલુ કર્યું છે. બોલ બેટ જીતવાની છે મેચ, બરાબર. આ અમારી ઓપોઝિટ ટીમમાં છે, જોઈ લો. આ અમારો ખેન ખેલાડી. વાગ્યા છે રાતના 1:30 અને આપણે રમવાનું છે બોલ બેટ. હવે જોઈએ કોણ જીતે છે. શિવ કે ધુરંધર યા કાઉ કે ભજીએ. ગાઈઝ આ તો ચીટિંગ કરે કે ડાયરેક્ટ જાય તો આવો છે. હા 2 રન નિયમ આપણા જ બને. 6 ગાઈઝ 6. શિવ કે ધુરંધર માંથી 6 આવ્યો છે. અમારો ઓમભાઈ માર્યો છે. ઓમભાઈ તમારે ઘરે શિવ કે ધુરંધર? અરે મારા ગુરાજ છે. Once more! Once more! Once more! काऊ के भजिए के काऊ कैप्टन गिर चुके. सीख गया. फिलहाल फिल्म काऊ के भजिए. पाछा बताओ आ जो केવું થઈ ગયું વિચારજો. ચાલો ગાઈસ ગયો પછી કાવ્યને આવ્યો જ નથી હવે રમવા. મેચ સ્ટોપ થઈ ગઈ છે. જો રાતના 2 વાગ્યા હવે બોલ બેટ રમીએ છે. જોઈ લો શાંતિ. અસલી જ છે. સાચી વાત છે નિષ્ઠા. બોલ નિષ્ઠા તું. ગાઈઝ વાગવામાં થયા છે 2:08. જોઈ શકો તમે. અને અમે બધા સૂઈ ગયા છે. છોકરા જ છે ખાલી. ને હવે રમવાના ડોંકી મોંકી. જો આ ટેણિયાને જોઈને આંખમાં ઊંઘ જો તો બી એ જાગે જ છે. અમે જાગે છે ને એટલે એ બી જાગે છે. અમે થોડી વારમાં સૂઈ જ જઈશું. બાકી બીજા બધા સૂઈ ગયા છે. મમ્મી પપ્પા બધા. ગુડ મોર્નિંગ ગાઈઝ. તો ઉઠી ગયા છે ફાઇનલી. જોઈ લો આ રૂમ છે. અમે તો નીચે ઉતરેલા હોલમાં, કેમ કે ભાઈ એટલી ગરમી લાગતી હતી ને મચ્છર કટ્ટા હતા પાછું. પ્લસ કે જગ્યા નહોતી અહીંયા એટલે મજા નહીં આવી. અહીંયા જો મારી ચાલે છે. નીચે બધા નાસ્તો કરે છે. પછી તમને શાંતિથી મળો. જો હું મસ્તી નહીં કરે. માર જોરમાં મારને અને મારની જોરમાં માર. મને છે ને અમે નીચે જઈએ છીએ. સ્વિમિંગ પુલમાં તો નાવા નહીં દેતા, તો અમે જઈએ છીએ નીચે. દરિયાઓ ખાયા જ કરે. Hi, how are you? My favorite Urvan Sindhe. તૈયાર થઈ ગયા ગાઈસ. જો નાવાની ખાલી બધા નીચે આવી ગયા એસીમાંથી ઉપરથી. જો હવે બધા જોયું. કેવા ગયા. આ તો નાના પુલમાં જ ના અહીંયા મોટા પુલમાં નહીં ના, કારણ કે ડૂબી જાય તો. ગરમી એટલી લાગે છે ને ગાઈસ કે રહેવાતું નથી. બહુ ગરમી લાગે છે. પણ ઠંડા પાણીમાં જવું બી અઘરું છે, કેમ કે એટલું ઠંડુ પાણી છે ને કે વાત જવા. બહુ ઠંડુ પાણી છે એટલે થોડુંક અઘરું છે. માથું દુખવા લાગી બહુ અંદર રહે ને તો, કેમ કે કાનમાં આંખમાં બધે પાણી જાય છે એટલે બહુ ખતરનાક ઠંડુ લાગે. અને પછી ને આંખ સૂન મારી જાય. કાન વધારે સૂન મારી જાય. આંખ લાલ થઈ જાય એટલે અઘરું છે. પણ કંઈ નહીં. જો આ લોકો એન્જોય કરે જો જબરદસ્ત. ઓય એક ડૂબકી. ચાલો હા ચાલો 3, 2 ડૂબકી એટલે કૂદકો મારો. 3, 2, 1 સ્ટાર્ટ. હા બોલો. ફાર્મનો નજારો બતાવું છો. બહુ જ મસ્ત નજારો. અહીં તો કપડાં સુકાય છે, પણ જો આ ફાર્મ જો કેવું જોરદાર લાગે. આખું બહાર છે, આખું બહારથી. અને અહીંયા 26 ફાર્મ છે. આપણે અહીંયા ક્લબ હાઉસ સામે જ છે એકદમ. એટલે જવાય એવું છે, પણ જઈએ કે નહીં.
બોલો ગણપતિ બાપ્પા નાહી ધોઈને ગાઈસ બધા કમ્પ્લીટ થઈ ગયા, બધા બહાર નીકળી ગયા છે. તો બી આમને જો હજુ નાહવું જ છે. આ પાણી જો વધારી નાખ્યું છે લેવલ. જે આને બી કેટલો શોખ છે નાહવાનો. જો જો હવે કોઈ દા વાયગા છે એ કે ના બધા હવે તડકામાં જો બધા બેઠા છે, બધા મજા લે છે તડકામાં. કેમ કે ઠંડી લાગવા લાગી છે હવે ધીમે ધીમે. એટલે હવે બનાવીએ ખાવાનું. શું બનાવ્યું છે? ભેળનો પ્રોગ્રામ છે. જોઈએ હવે ભેળ કરવી છે કે નથી કરવી. બાકી જે સ્પીકર અહીંયા ઇનબિલ્ટ આપ્યું છે અહીંયા આ સારું છે આ ફાર્મમાં. કે જો ભેળની તૈયારી ચાલુ થઈ ગઈ છે. ભેળ બનાવવાની છે. વાગ્યા બપોરના 2. અહીંયા મોબાઈલમાં ચડે છે, અહીંયા ભેળ ચાલુ છે. ને કેરી ભાઈ કેસર કેરી. એ કીડી નહીં ને? કોઈ વસ્તુમાં કીડી નથી ભાઈ. હવે એને થોડી હાલ કરાવે. કોને? કીડીને. કીડીને અડકાની આવે. પણ ટેસ્ટી લાગે. કીડીને ઈંડા તો થોડી જ પણ એના તીર બહુ છે ડેન્જર. ઓય, કીડી એને ઈંડા અંદર છોડી દો. ભાઈ જો હે. આ પિઝા વાળાને ભેળવાળા, એ ભેળવાળા લાગે ને. ભેળ ભાઈઓ. ઝાલમુરી ઝાલમુરી. ઓ ભૈયાજી મીડિયમ તીખા બનાના. હા ઓ ભાઈ ઝાલમુરી. लेकिन हाथ धो के बनाना भैया जी. ऐसे ऐसे खुजा के ऐसे ऐसे खुजा. एकदम बढ़िया चाट के बनेगा, आप देखिए. ओ बहन जी, दीदी दीदी बस. बस आपको પહેલા ચમચાથી હલાવો પછી હાથથી જ હલાવ હલાવ કરે છે. ગાઈસ મસ્ત સૂઈ ગયેલા, હવે પાછા ઉઠ્યા છે અને પાછો નાહવાનો પ્લાન છે. તો હું તો નથી નાહવાનો, થાકી ગયો છું. પણ જો ડૂબકી લાગી ગઈ છે, પહેલી ડૂબકી. આ લોકોને શાંતિ જ નહીં, તરત ઉઠીને તરત જ નીચે. ઠંડી જ નહીં લાગતી આ લોકોને. ખતરનાક માણસ છે, નયા જ કરે છે. ચાલ માં ડૂબકી. જો ઠંડી લાગે ને એટલે જો ધીમે ધીમે ઉતારે. તમે આવો છો? જોઈને લાગી ઠંડી. વ્લોગ બનાવવામાં બધાની સામે કોન્ફિડન્સ હમણાં આવતો નથી. કેમ કે ભાઈ કેટલા દિવસ છે ખબર? 136 દિવસથી આ વ્લોગ મૂકીને, એટલે એટલો બધો કોન્ફિડન્સ આવતો નથી. એટલે ધીમે ધીમે લાવશું. હવે વ્લોગ ચાલુ કરવાના છે. એ વધારે બોલવું નથી પણ કરવાનું છે. પણ વ્લોગ આવશે હવે જરૂર. કેમ કે હમણાં ઓફ સિઝન થઈ ગઈ છે, હમણાં કંઈ વર્ક પણ નથી. એટલે ઘરે બેઠા બેઠા વ્લોગ બનાવશું મસ્ત મસ્ત નવા નવા. ફરીથી શું હોય તમને વ્લોગમાં દેખાશે. બધા જૂની જૂની યાદો બધી છે, બધી દેખાશે. બધી મજા આવશે, મસ્તી મજાક કરશું. ਸੁਣੀਆਂ ਸੁਣੀਆਂ ਰਾਤਾਂ ਤੇ ਰਾਤਾਂ ਦੇ ਵਿੱਚ ਤੂੰ ਜਦ ਵੀ ਤੈਨੂੰ ਲੱਭਾਂ ਤੇ ਮਿਲ ਜੇ ਮੈਨੂੰ ਤੂੰ ਸਾਰੇ ਦਿਨ ਦੀਆਂ ਗੱਲਾਂ ਬਹਿ ਕੇ ਦੱਸਾਂ ਮੈਂ ਤੈਨੂੰ ਤੂੰ ਮੈਨੂੰ ਭੁੱਲੇ ਨਾ ਕਦੇ मैं ना भूला तेने. તો ગાઈઝ હવે આવ્યા છે ફાર્મમાંથી નીકળીને જમવા માટે. કે દે 2 દિવસ થઈ ગયા તો બી હજુ જપ નહીં મળ્યું.
જપ નહીં મળ્યું હજી નાવું મન કરે છે પણ થૂકે છે હાલો સ્વિમિંગ પુલમાં તું કે છે એવું છે